1975ની અંદર વિધાનસભાની ચૂંટણી આવી. જનસંઘ અને સંસ્થા કોંગ્રેસ ભેગા થઈને ચૂંટણી લડતી હતી. કાંકરિયા પ્રભાત શાખાનો સ્વયંસેવક હતો અને ત્યાર પછી અહીંયા કાંકરિયા સર્વોદય મંડળ ચાલતું હતું બહુ વર્ષો જૂનું. નમસ્કાર, G2G ગ્રાઉન્ડ ટુ ગ્રોથમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે મહાનુભાવ છે એમનો જે ઇન્ટરવ્યુ લેવાના છે, જેઓ ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ સંનિષ્ઠ નેતા, પૂર્વ ઔડા ચેરમેન ધર્મેન્દ્રભાઈ શાહ સાહેબનું હાર્દિક સ્વાગત છે. પ્રશ્નોત્તરની શરૂઆત કરીએ. સાહેબ, આપણે રાજકારણમાં સૌપ્રથમ કઈ સાલમાં જોઈન્ટ થયા? હું લગભગ 1971-72ની અંદર કાંકરિયા પ્રભાત શાખાનો સ્વયંસેવક થયો. બરાબર. ત્યાર પછી પહેલી વાર 1975ની અંદર વિધાનસભાની ચૂંટણી આવી. ઓકે. એ ફેરી જનસંઘ અને સંસ્થા કોંગ્રેસ ભેગા થઈને ચૂંટણી લડતી હતી. બરાબર. એટલે અહીંયા આગળથી જયંતિભાઈ સુબોધ ઉમેદવાર હતા, અપક્ષ ઉમેદવાર. ઓકે. એને ભારતીય જનસંઘે ટેકો આપેલો હતો. ઓકે. એટલે એ ફેરી સામાન્યતઃ એમનું કામ કરતો હતો. બરાબર. ત્યાર પછી 77-78ની અંદર હું ખાડિયા ગોળવાડ કાર્યાલયની અંદર બરાબર. જનસંઘના કાર્યાલયમાં ટાઈપિસ્ટ તરીકેની જોબ કરતો હતો. ઓકે. જોબ કરતા કરતા પછી રાજકારણનો સામેલ થઈ ગયો. સૌપ્રથમ સાહેબ, કઈ સાલમાં આપને ટિકિટ આપવામાં આવી? ટિકિટ મને 1987ની સાલમાં આપવામાં આવી. બરાબર. એ પહેલા હું જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી બની 80માં. બરાબર. એ અધિવેશનની અંદર ગયેલો હતો બોમ્બેની અંદર, અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીની અંદર કાંકરિયા વોર્ડના ઉપપ્રમુખ તરીકેની મને જવાબદારી પ્રાપ્ત થઈ હતી. બરાબર. અને 87થી 2010 સુધી ઓહો. હું કાંકરિયા વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકેની લગભગ 4 ટર્મ જેટલી સેવા બજાવી. એ દરમિયાન હું એસ્ટેટ કમિટીનો ડેપ્યુટી ચેરમેન બન્યો, અચ્છા. સ્ટેન્ડિંગ કમિટીનો સભ્ય બન્યો, ઓકે. સત્તાધારી પક્ષનો નેતા બન્યો, સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન બન્યો, વિરોધ પક્ષનો નેતા બન્યો, શહેર ભાજપનો પ્રમુખ બન્યો. ઓહો. પછી પાર્ટી મને જમાલપુર વિધાનસભાની ટિકિટ પણ આપી હતી, બરાબર. અને પછી હું ઔડાનો ચેરમેન બન્યો. અને ભાજપ સિવાય સાહેબ બીજી કોઈ સમાજમાં કે કોઈ જગ્યાએ કોઈ હોદ્દો કે પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કે એવી કોઈ બીજી કોઈ વિશેષ જવાબદારી? નહીં, પહેલા હું કાંકરિયા પ્રભાત શાખાનો સ્વયંસેવક હતો, અને ત્યાર પછી અહીંયા કાંકરિયા સર્વોદય મંડળ ચાલતું હતું બરાબર. બહુ વર્ષો જૂનું. એ કાંકરિયા સર્વોદય મંડળની અંદર મંત્રી તરીકેની જવાબદારી હું નિભાવતો હતો. સર, 4 વર્ષની 4 ટર્મ સુધી આપણે જે કામ કર્યું કાઉન્સિલર તરીકે, એમાં સૌથી સારામાં સારી આપને કઈ પોસ્ટ વધારે પસંદ પડી અને કામ કરવાની મજા શેમાં વધારે આવી? કામ કરવાની મજાની વાત કરીએ તો પ્રજાની પાયાની સુવિધા નળ, ગટર, લાઇટ અને પાણીની છે. બરાબર. એ નળ, ગટર, લાઇટ, પાણીની સુવિધા માટે હું દિવસભર કામ કરતો હતો. ઘણીવાર સવારના 6:45 વાગે, 6:30 વાગે પણ કોઈ વિસ્તારમાં પાણીનું પ્રેશર ડાઉન હોય બરાબર. તો હું 6:30 થી 7ના સમયગાળા દરમિયાન પ્રેશર ચેક કરવા જતો હતો. હું 90% સેવાકીય વસ્તીનો કાઉન્સિલર હતો. બરાબર. તો સવારે 7 વાગે ઝૂંપડપટ્ટીના વિસ્તારની અંદર પબ્લિક ટોયલેટની કેવી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરી અને મસ્ટરના અધિકારીઓને અને હેલ્થ ઓફિસરોને ડેપ્યુટી કમિશનરને સૂચના આપતો કે આટલી ચાલીઓની અંદર આ પ્રકારની પરિસ્થિતિ છે, આ કોઈ હિસાબે ચલાવી લેવાય નહીં. સર, તમે જે કીધું કે જે સેવાકીય કાર્ય તમે કર્યા જીવનમાં નાગરિકો માટેના જે કાર્યોમાં, અને એમાં હવે જે વિશેષ કાર્ય જે કરવા માટેની આપની જે ઈચ્છાઓ છે તો એ વિશે જણાવશો? આ મારી સારી કામગીરીને ધ્યાનમાં રાખીને પાર્ટીએ મને સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન બનાવ્યો. બરાબર. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા પછી અમદાવાદ શહેરનો આખો વિકાસ કેવી રીતના થાય એને પ્રાધાન્ય આપ્યું ને મારા સમયકાળ દરમિયાન
રાસ્કા પાણીની પાઇપલાઇન મોટો પ્રોજેક્ટ હતો, સાચી વાત છે. જે અમદાવાદ શહેરને 100% પાણી પૂરું પાડે એવી પરિસ્થિતિ માટે સક્ષમ હતું. એ રાસ્કા પ્રોજેક્ટનું કામ મારા સમયકાળ દરમિયાન પૂર્ણ કરવામાં આવ્યું. સાથે સાથે અમદાવાદ શહેરની અંદર રોડ, રસ્તા, લાઇટ અને પાણીની સુવિધાઓને પ્રાધાન્ય આપવા માટેના પ્રયત્ન કર્યા. કોર્પોરેશનની વસ્તુ એક એવી છે કે આજે કરેલા કામો કાલે ફરીથી રિપીટ કરવા પડતા જ હોય છે. સાચી વાત છે. અને ગટર લાઈન એ એવી વસ્તુ છે કે આજે ઉભરાય ને કાલે ફરીથી સાફ કરવી જ પડે, અને કાલે સાફ થાય ને ફરીથી બીજે દાડે ઉભરાતી જ હોય છે. કારણ સેવાકીય વસ્તીની અંદર આ બધું જ વસ્તુ રહેતી હોય છે, પણ એ કામ કઈ રીતના અસરકારક થાય અને લોકોની સુવિધાઓ કઈ રીતના વધારે સક્ષમ બને એને પ્રાયોરિટી આપતો હતો. સાહેબ, તમે ઔડાના ચેરમેન તરીકે જવાબદારી નિભાવી, તો એ પછી આપણે જે કર્યા સારા કાર્યો તે વિશે થોડોક માહિતી આપશો. કોર્પોરેશનની અંદર મારી જે કામગીરી હતી એ કામગીરીને ધ્યાનમાં રાખીને પાર્ટી તરફથી મને ઔડાના ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી. એ દરમિયાન મેં અમદાવાદ શહેર ને એની આજુબાજુના વિસ્તારની અંદર પહેલી પ્રાયોરિટી ટીપી સ્કીમ ફાઇનલ કરવાની કરી. ઓકે. લગભગ 100-125 ટીપી સ્કીમો મેં મારા સમયકાળ દરમિયાન બનાવવાનું પ્લાનિંગ કર્યું ને બનાવીને રાજ્ય સરકારમાં સબમિટ કરી. બરાબર. સાથે સાથે જેટલા ગ્રોથ સેન્ટરો હતા ઓકે. ઔડામાં, મહેમદાવાદ કહેવાય, કલોલ કહેવાય, બારેજા કહેવાય, બારેજડી કહેવાય, એ બધા ગ્રોથ સેન્ટરોની અંદર ત્યાંની પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય આપવા માટેનું મેં પ્લાનિંગ કર્યું. સાથે સાથે સવારના 9-10 વાગે એ બધા જિલ્લાઓની ઓફિસોમાં કે પંચાયતોની ઓફિસમાં હું પહોંચી તો એમના પ્રમુખને પૂછ્યું, ભાઈ તમારે ઔડા તરફથી તમે મારી પાસે શું અપેક્ષા રાખો છો? તો એ લોકો પણ એકદમ વિચારમાં પડી ગયા કે સાહેબ પહેલી વાર ઔડાના અધ્યક્ષ અમારી આવી તો ઓફિસની મુલાકાત લેવા આવેલા છે, પણ એમની પાસે કોઈ પ્લાનિંગ હતું નહીં. બરાબર. પછી મેં મારી રીતે એ વિસ્તારના ગ્રોથ સેન્ટરોની અંદર રોડ, રસ્તા, લાઇટને પ્રાયોરિટી આપી. ત્યાંના જે લેક હતા લેક ડેવલપમેન્ટ કરવાનો પ્રોજેક્ટ કર્યો. એમ કરીને ત્યાંની બ્યુટિફિકેશન કઈ રીતે વધે જેથી કરીને અમદાવાદ શહેર ઉપર ત્યાંની વસ્તીનું ભારણ ઘટે એ રીતનું પ્લાનિંગ કર્યું. અને ત્યાં આગળ અમદાવાદ શહેર જેવી સુવિધાઓ એ લોકોને પ્રાપ્ત થાય એટલે એમને એમ લાગે કે ના ભાઈ અમે પણ મોટા સિટીમાં રહીએ છીએ, એ રીતનું પ્લાનિંગ મેં કરેલું હતું. સાહેબ, સંગઠનમાં કઈ વિશિષ્ટ જવાબદારીઓ તમે નિભાવી? સંગઠનની અંદર સ્ટાર્ટિંગમાં સૌથી કાંકરિયા વોર્ડનો ઉપપ્રમુખ બન્યો. બરાબર. પછી જમાલપુર વિધાનસભાનો પ્રાદેશિક પ્રતિનિધિ બન્યો હતો. એ પછી મને 2005ની અંદર અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવેલી હતી. છેલ્લે 3 વર્ષ સુધી કાંક કોર્પોરેશનના પ્રભારી તરીકેની જવાબદારી નિભાવી અને પાર્ટીના પ્રદેશ કોષાધ્યક્ષ તરીકેની મેં જવાબદારી નિભાવી છે. સાહેબ, રાજકારણ અને ફેમિલી બંનેને તમે ટાઈમ કઈ રીતે આપી શકતા હતા? જો રાજકારણની સાથે સાથે ફેમિલી પણ મારું ફરજિયાત સેવામાં આવતું હતું. બરાબર. અમે બધા જ ભાઈઓ સંયુક્ત પરિવારમાં રહેતા હતા. ઓકે. એટલે મારે ઘરનું એટલું બધું ટેન્શન નહોતું રહેતું, પણ પરિવારમાં સમયની અંદર જેટલો જોઈએ એના કરતાં પણ વધારે સમય ફાળવી શકતો હતો. બરાબર. અને 9 વાગ્યા પછી પરિવાર સાથે જ મારો 1-8 કલાકનો સત્સંગ થાય. બપોરે 12 થી 2 આવું ત્યારે પણ 1-2 કલાકનો પરિવાર જોડે સત્સંગ કરું. બરાબર. અને પછીથી મારું રાજકારણનું કામ કરતો હતો. રાજકારણ મારા માટે ફરજિયાત સેવાનું હતી. ઓકે. પહેલું પરિવાર હતું, પછી મારું રાજકારણનું માધ્યમ હતું. ઘરના સભ્યો આપણને સાથ સહકાર આપે તો જ આપણે રાજકારણ કરી શકીએ. ઘરના સભ્યોનો પૂરેપૂરો સાથ સહકાર હતો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મારે ઘરનું લેસ માત્ર ટેન્શન રહેતું નહોતું. સાહેબ, આ સંસ્કારનું સિંચન જે આપને થયું છે તેમાં મહત્વનો ફાળો આપ કોને આપવા માંગો છો? મહત્વનો ફાળો મારા ફાધરને આપવા માંગુ છું કે એ પણ એક આઝાદીના આંદોલનની અંદર બરાબર સાયલેન્ટલી એગ્રેસિવ મૂડમાં કામ કરતા હતા. અને રાજકારણ અમારા પરિવારની અંદર એક રોજ કલાકનો ચર્ચાનો વિષય બનતો હતો. અને સમાજ માટે સારામાં સારું કામ કઈ રીતના કરી શકાય બરાબર એની ચર્ચા અમારા પરિવારની અંદર રાત્રે હું રાજકારણમાં આવ્યો એના પહેલા રોજ 1-1.5 કલાક ચાલતી હતી. જ્યારે ફરી અમને એમ લાગે કે આપણા ઘરમાં જ પાર્લામેન્ટરી બોર્ડ છે ચાલે છે. કારણ કે અમે પરિવારના લગભગ એ ફરી 11 થી 12 મેમ્બરો હતા. 5 ભાઈઓ હતા, ફાધર હતા. એટલે બધા જ ખુલ્લા દિલે ચર્ચા કરી ને દેશ માટે શું શું થવું જોઈએ એવું ચર્ચા કરતા હતા.
અને સંયુક્ત ફેમિલીમાં રહ્યા એનો મોટામાં મોટો લાભ આપને સંયુક્ત મળ્યો. ફેમિલીમાં એના મોટો લાભ કે હું રાજકારણમાં ગયો તો મારા ઘરનું કોઈ ટેન્શન રહેતું નહોતું. સાહેબ, અમારા દર્શકોને આપના તરફથી કોઈ શુભેચ્છા મેસેજ પાઠવો. G2G ગ્રાઉન્ડ ટુ ગ્રોથ ચેનલને મારી હૃદયપૂર્વકની શુભેચ્છા છે. આ ચેનલને મારું એટલું જ વિનંતી છે કે તમે પબ્લિક હિતના કામોને પ્રાયોરિટી આપજો, પક્ષેથી પર રહી અને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરજો. ક્યાંય ખોટા વિવાદમાં તમારી ચેનલ ના ફસાય એનું તમે ધ્યાન રાખજો. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપનો કિંમતી સમય ફાળ્યો અને અમારી ચેનલને શુભેચ્છા પાઠવી તે બદલ આપનો આભાર. નમસ્કાર મિત્રો, આજનો ઇન્ટરવ્યુ આપને કેવો લાગ્યો તે અમને જણાવશો અને આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, દર વખતે નવા જ વિષય સાથે અને નવા જ મહાનુભાવ સાથે હવે આપને મળતા રહીશું. ભારત માતા કી જય. વંદે માતરમ.